ફરી એક વખત યુરોપિયન વેધર એજન્સીનો શનિવારનો તાજા રિપોર્ટ છે તે સામે આવ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારમાં ત્રાટકી શકે છે મેઘરાજા। ત્યારે દક્ષિણ ગુજરાત તો ખરું જ, ભરૂચ, સુરત અને એની આસપાસના તમામ પંથક વિસ્તાર તાલુકા ત્યાં પણ વરસાદ ભારે માત્રામાં પડી શકે છે। ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, આ જેટલા હું જિલ્લા બોલું છું, રાજકોટ પણ એમાં આવી જાય છે। આ તમામ જિલ્લામાં અત્યારે એના ઉપરથી આ સિસ્ટમ પસાર થઈ રહી છે અને આ સિસ્ટમ જો વરસતી કચ્છ ઉપરથી જ પસાર થાય તો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ કચ્છમાં આવી શકે છે। આ જ પ્રમાણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં આગામી 24 થી 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ માટે જે આગાહી છે તે વારંવાર કરવામાં આવી રહી છે। ફરી એક વખત યુરોપિયન વેધર એજન્સીનો શનિવારનો તાજા રિપોર્ટ છે તે સામે આવ્યો છે। આગામી 36 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોડશે મેઘરાજા। સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારમાં ત્રાટકી શકે છે મેઘરાજા। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ રહેશે વરસાદી માહોલ, તો સાથે જ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદ છે તે વરસી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, મોરબીમાં પણ ભારે વરસાદ પડી શકે છે, તો સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે। જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે, તો કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે તેવી પણ સંભાવના। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના। જે યુરોપિયન વેધર એજન્સીનો આ શનિવારનો તાજા રિપોર્ટ જે સામે આવ્યો છે કે જેમાં આગામી 36 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છને મેઘરાજા ધમરોડી શકે છે। દક્ષિણ ગુજરાતથી લઈ અને કચ્છના કેટલાક ભાગોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડવાના સંકેત છે તે આમાં બતાવવામાં આવી રહ્યા છે અને સતત હવામાન એજન્સી દ્વારા એક બાદ એક એ અપડેટ છે તે આપવામાં આવી રહ્યા છે। ફરી એક વખત શનિવારનું આ તાજા અપડેટ મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના 3 સિસ્ટમ જે સક્રિય થઈ હતી તે હવે અલગ અલગ વિસ્તારો ઉપરથી પસાર થઈ રહી છે, આગામી 36 કલાક કયા વિસ્તારો માટે અત્યંત ભારે માનવામાં આવી રહ્યા છે? બિલકુલ કૃણાલ, 72 કલાક, 48 કલાક ને હવે 30 કલાકનો સમય બચ્યો છે કે જે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સર્જી શકે છે। યુરોપિયન વેધર એજન્સીએ આજે વધુ એક ઇમેજ રિલીઝ ત્યારે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે કઈ રીતની સ્થિતિ છે। ત્યારે આખા ગુજરાતની ઉપર જે ડિપ્રેશનની જેમ વાદળોનો એક મજબૂત ઘેરાવો દેખાઈ રહ્યો છે, મહાકાય સિસ્ટમ દેખાઈ રહી છે। પણ 72 કલાક આપણે ફ્લેશબેકમાં જઈએ તો એનો જે ટ્રેક હતો મહારાષ્ટ્રથી એ દક્ષિણ ગુજરાત તરફ ઉપર આવી રહી હતી અને ત્યાંથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ ટ્રેક પર એ સિસ્ટમ જઈ રહી હતી। પણ અત્યારે જે અપડેટ આપણે જોઈ રહ્યા છે અલગ અલગ વેબસાઇટના માધ્યમથી, ચાહે windy.com હોય, સ્કાયમેટ વેધર હોય, જે ટ્રેક છે થોડો સૌરાષ્ટ્ર તરફ થઈ ગયો છે। છેલ્લા 24 કલાકમાં મોટો બદલાવ જોવા મળ્યો અને એના કારણે જ અત્યારે દક્ષિણ ગુજરાત તો ખરું જ, ભરૂચ, સુરત અને એની આસપાસના તમામ પંથક વિસ્તાર તાલુકા ત્યાં પણ વરસાદ ભારે માત્રામાં પડી શકે છે। પણ જે સૌથી વધારે અત્યારે અસર થઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં થઈ શકે છે। ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, આ જેટલા હું જિલ્લા બોલું છું, રાજકોટ પણ એમાં આવી જાય છે। આ તમામ જિલ્લામાં અત્યારે એના ઉપરથી આ સિસ્ટમ પસાર થઈ રહી છે, જે શનિવારનું તાજું અપડેટ છે, કેમ કે થોડો ટ્રેક બદલાયો છે। જે વાયા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ને કચ્છ હતી એની બદલે હવે વાયા સૌરાષ્ટ્ર થઈ ગઈ છે અને એ પછી પટ્ટો ઉપરની સાઈડ કચ્છ સુધી જાય છે। અને ગત રાત્રિથી આપણે જોયું કે કચ્છના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, આજે સવારથી પણ કચ્છમાં વરસાદ છે અને આ સિસ્ટમ જો વરસતી કચ્છ ઉપરથી જ પસાર થાય તો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ કચ્છમાં આવી શકે છે। આ જ પ્રમાણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં આગામી 24 થી 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો જે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર,
આણંદ, ખેડા આ તમામ વિસ્તારમાં આજે મધ્યમ અથવા કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં કેમ કે સિસ્ટમનો ખાલી પૂંછડીનો ભાગ સ્પર્શી રહ્યો છે એટલે ત્યાં સામાન્ય કે મધ્યમ વરસાદ પડી શકે. એકલ દોકલ વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદ પણ પડી શકે છે. પણ જે સૌથી વધારે ફોકસ રહેવાનું છે દક્ષિણ ગુજરાત, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર કે જ્યાં 24 થી 36 કલાક ભારે રહેવાના છે. 36 કલાક પછીની વાત કરીએ તો આ સિસ્ટમ સંપૂર્ણપણે વિખેરાવા તરફ આગળ વધતી રહેશે. એટલે 36 કલાક પછી એવું જોવા મળશે કે લગભગ સિસ્ટમ છે એ નબળી પડી ગઈ હશે અને એનો ટ્રેક જે છે એ રાજસ્થાન તરફ જઈ રહ્યો છે. અને જો એવું થાય તો એવું બની શકે કે 48 કલાક પછી આપણે કદાચ વરસાદમાં વિરામ પણ જોઈ શકીએ છીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.